તો નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે રીંગણીના ફિલ્ડમાં આવ્યા છે। જે ખેડૂતો રીંગણી વાવે છે તો એના ઘણા ખરા પ્રશ્નોનો સામનો કરવો પડતો હોય છે। તો કયા કયા પ્રશ્નો રીંગણીની ખેતીમાં આવે છે એના વિશે આપણે આજે જાણશું। તો રીંગણીના પાકમાં એક પ્રશ્ન મોટો આ હોય છે, આપણે આને વાયરસ કહીએ છીએ, બરાબર। આ વાયરસ આવે એટલે જે રીંગણા હોય છે એકદમ બરડ થઈ જાય છે, કઠણ થઈ જાય છે અને માર્કેટમાં ચાલતા નથી। તો આ વાયરસ આવવાનું કારણ શું? તો વાયરસ આવવાનું પહેલું કારણ આપણે ગણીએ તો કે જે સફેદ માખી હોય છે એ આ વાયરસનો ફેલાવો કરે છે। જો આપણે સફેદ માખીને કંટ્રોલ કરીએ તો આપણે વાયરસમાંથી બચી શકાય છે। તો સફેદ માખી માટે કઈ કઈ દવાઓ આપણે વાપરશું? તો કે જે પાયરીપ્રોક્સીફેન છે, પછી પ્રાઇડ જેને આપણે કરીએ છીએ એસિટામાં પ્રાઇડ, એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ। બાયફેન્થ્રીનનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર। પછી આપણે આગળ જોઈએ તો રીંગણીમાં બીજો એક પ્રશ્ન કેવો હોય છે તો કે રીંગણીમાં જનરલી બધા ખેડૂતોને ઝુમરનો પ્રશ્ન હોય છે। ઝુમર એટલે શું? કે જે ફાઇટોપ્લાઝમાના હિસાબે થાય છે। આપણે જનરલી બધી વસ્તુને વાયરસ જ ગણીએ છીએ, પણ બધું વાયરસ નથી હોતું। ફાઇટોપ્લાઝમા પણ એક વસ્તુ હોય છે જે લીલી પોપટીના હિસાબે ફેરવાય છે, અને ઝુમર કેવું દેખાય છે એ તમને બતાવીશું। તો ખેડૂત મિત્રો, આ ઝુમરવાળો છોડ છે, અને કંટ્રોલ કરવા માટે આપણે લીલી પોપટીનો કંટ્રોલ કરવો પડશે, બરાબર। લીલી પોપટી કંટ્રોલ થશે તો તેનાથી આનો ફેલાવો અટકી શકે છે। તો હવે ઝુમર કે વાયરસ જ્યારે આપણી રીંગણીમાં આવે છે, બરાબર, તો ત્યારે આપણે શું કરવું જોઈએ? પહેલું એ કે જે નો વાયરસ કરીને પ્રોડક્ટ આવે છે આપણે એનો ઉપયોગ કરશું, અને બીજું એ કે એને પોષણની કમી નહીં થવા દે। જો રીંગણીમાં પોષણની કમી નહીં થાય તો જે છોડવું એ કોઈ નબળો નહીં પડે, તો તેનાથી આ વાયરસને છે એ આગળ વધતું અટકી શકે છે। તો જનરલી ખેડૂતોને એ જ સલાહ છે કે પોષણમાં કમી ન થવા દેવી, અને જે નો વાયરસ પ્રોડક્ટ છે એ નો વાયરસનો 15 દિવસના ગાળે જો ન આવ્યું હોય તો, જો એકવાર વાયરસ આવી ગયો હોય તો એના 7 દિવસના ગાળે એનો ઉપયોગ કરવો જોઈએ। રેગ્યુલર સ્પ્રેથી શું થશે કે એક ઉપર રીંગણીના પાંદ ઉપર એક કવરિંગ કરી દેશે, જેનાથી વાયરસ છે એ બીજા છોડમાંથી આવતો અટકી શકે છે। અને બીજું, ઘણા ખરા ખેડૂતો પૂછતો હોય છે કે ઝુમરની દવા કઈ? તો સ્પેસિફિક ગણીએ તો ઝુમર કે વાયરસ એ એકવાર છોડમાં આવી ગયો પછી એના સુધારા માટેની કોઈ દવા હોતી નથી। આપણે એને આગળ વધતો કેમ અટકાવી શકીએ એના માટે દવા હોય છે, બરાબર। તો પહેલી વસ્તુ એ કે એક તો આપણે જે જીવાત હોય છે કે સફેદ માખી છે, લીલી પોપટી છે, એ બેનો આપણે કંટ્રોલ કરીશું, જેનાથી આગળ વધતું અટકી શકે છે। બીજી વસ્તુ એ કે નો વાયરસનો ઉપયોગ કરીશું, જેનાથી નવું કવરિંગ થાય, અને ખાતર જે છે, ખાતર રેગ્યુલર માઇક્રોન્યુટ્રિયન્ટ્સ છે અને મેક્રોન્યુટ્રિયન્ટ્સ છે એનો ભરપૂર ઉપયોગ કરશું, જે પ્રમાણે છોડવાને જરૂરિયાત પડે થોડા દિવસના અંતરે, જેનાથી શું થશે કે છોડવો નબળો ન પડે, અને નબળો નહીં પડે તો પણ વાયરસમાં ઘણી ખરી રાહત રહેશે।